વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય જેમાં સ્વાધ્યાય 1.3 ની ડિફિકલ્ટી એમાં છઠ્ઠો દાખલો કે ભાઈ f ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 ટેન્ડ્સ ટુ r ને fx બરાબર આપી દીધું છે x + 2 x x + 2 બરાબર છે તો એક એક છે વિધેય અને આપણો વિસ્તાર આપી દીધો પોતે તો એનું પ્રતિવિધેય શું તો એક એક છે અને વ્યાપ્ત છે એવું સાબિત કરવું પડે. હવે એવું પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ અહીં f -1 થી 1 ના અંદર જ લેવાનો છે તો એની કિંમત એ આના જેટલી થાય તો વિસ્તારમાં કઈ દીધું એવા rf બરાબર પોતે fx જ કહી દીધું તો મળવાનું જ એટલે વ્યાપ્ત થવાનું જ પણ -1 થી 1 ભરવા જઈએ તો અહીંયા -1 + 2 એટલે માઈનસ અહીંયા 0 ભરવું તો 0 થાય અને 1 ભરવું તો 1/1 + 2 એટલે 1/3 એટલે -1 થી 1 ની કોઈ પણ કિંમત ભરીશ તો એક પણ સભ્ય રિપીટ નથી થતો એટલે every x1 x2 belongs to -1 થી 1 માટે x1 not equal to x2 આપણી કન્ડિશન આવી ગઈ not equal to fx2 તેથી f એ એક વિધેય તો છે જ સાથે સાથે rf બરાબર પોતે fx કહી દીધો f નો વિસ્તાર તો rf બરાબર fx જે તમે કિંમત ભરવાના છો એ અમારી ઈચ્છાના જેટલી તેથી f એ વ્યાપ્ત વિધેય છે તેથી f ઇન્વર્સ મળે. હવે f ઇન્વર્સ મળે તો આપણી ડેફિનેશન fx બરાબર y ડબલ ઇમ્પ્લાય x બરાબર f ઇન્વર્સ y. ચલો fx ની જગ્યાએ x x + 2 બરાબર y આમાંથી x ને કરતા બનાવીએ તો x બરાબર xy + 2y. ચલો x વાળા જોડેલા એટલે x - xy બરાબર 2y. x કોમન કાઢી દઈએ તો અહીંયા x નો કરતા બનાવીએ તો 2y/1 - y રહી ગયું જ્યાં x એ પોતે શું છે f ઇન્વર્સ y બરાબર 2y/1 - y. તેથી f ઇન્વર્સ ક્યાંથી ક્યાંનો વિસ્તાર બન્યો તો f નો વિસ્તાર એટલે rf ટેન્ડ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 અને f ઇન્વર્સ y બરાબર 2y/1 - y. જવાબ આવ્યો. ચલો એ જ રીતે અહીંયા જો તો r પ્લસ ની કિંમત લેવાની અને ધન કિંમત લેવાની છે. ચલો ધન કિંમત લઈએ તો અહીંયા fx બરાબર 9x² 100x - 5 ને શીખવાડી તો આના ઉપરથી પૂર્ણવર્ગ પદાવલિ બનાવો. ચલો મધ્યમ પદ એટલે કે 6x બરાબર 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ ગુણ્યા ખાલી જગ્યા તો 3 દુ 6 જોઈએ છે અહીંયા 1 આવે તો 1 નો વર્ગ એ અંતિમ પદ થાય. ચલો તો ગોઠવી દઈએ તો 9x² + 6x અહીંયા 1 લખી -6 હવે અહીંયા 3x + 1 નો હોલ સ્ક્વેર -6 આ fx તમારો આવ્યો. મેં પહેલાથી જ અહીંયા બનાવી દીધું જેથી કરીને કરતા ના બને. હવે તમે આ પ્લસમાંથી કોઈ પણ કિંમત લો માની લો કે f1 લો તો 3 + 1 4 નો વર્ગ -6 તો 4 નો વર્ગ 16 - 6 એટલે 10. આવી રીતે તમે પોઈન્ટ માં કિંમત વધારતે કરી શકો ગમે તે કરી શકો. ચલો તમે f2 લો છો f2 લો એટલે અહીંયા શું થશે 3 દુ 6 + 1 નો વર્ગ -6 એટલે 7 નો વર્ગ 49 - 6 એટલે 43. એનો મતલબ એક પણ સભ્ય રિપીટ થશે નહીં. r પ્લસ માં લઈશું તો x1 not equal to x2 તો અહીંયા fx1 not equal to fx. આ કેવળ એક વિધેય ના થાય r માંથી કિંમત લો. r માંથી કિંમત લો તો એક માઈનસ માટે અને પ્લસ માટે વર્ગ કેવો થાય સરખો જ થાય. માની લો કોની કિંમત 2 આવી તો 2 નો વર્ગ 4 જ થાય ને -2 આવે એવી કિંમત ભરે તો એ 4 એટલે r પ્લસ એટલા માટે એક છે બાકી r તો એક થાય નહીં કારણ કે ધન કિંમતો તમે બદલ્યા દો તો કદી વર્ગ સમાન થવાનો નહીં.
1 2 3 જુદો જુદો જ વર્ગ આવે એટલે સરખો આવે જ્યારે r1 ની કિંમત લો તો અહીંયા એક સમયે માઈનસ માં કિંમત આવે અને પ્લસ માં કિંમત આવે તો વર્ગ સમાન થઈ જાય એટલે જવાબ સરખો થયો એટલે એક એક વિધેય નાખે તો અહીંયા જવાબ જુદો જુદો આવતો તેથી f એ એક એક વિધેય છે સાબિત થઈ ગયો અમારા વ્યસ્ત સંપન્ન માટે વ્યાપ્ત વિધેય બતાવો છે તો વ્યાપ્ત વિધેયમાં જો બધા જ જવાબો જો તો મિનિમમ -5 આવો જોઈએ -5 થી મોટો જવાબ આવે તો તમે અહીંયા એવી કિંમત ધારી શકો આની જગ્યાએ કે ભાઈ હું આની જગ્યાએ -5 મૂકું તો 3x 1 નો સ્ક્વેર -6 બરાબર -5 એટલે 3x વર્ગ 6x 1 3 નો વર્ગ 9x વર્ગ સાદું રૂપ આપીએ તો અહીંયા શું થાય 6 જાય એટલે 5 જાય એટલે -1 અહીંયા 0 1 ઉડી ગયા તો 9x વર્ગ 6x બરાબર 0 તો આ તાળો મેળવતા શીખવા કે મિનિમમ -5 વેલિડ છે તો -5 સામે ધારી લેવાનું x ની કિંમત મળી જાય હવે આનું સાદું રૂપ આપો એટલે શું થઈ ગયું તો સીધું જ અથવા એમને રાખો તો આ 6 પેલી બાદ જાય તો 3x 1 નો હોલ સ્ક્વેર બરાબર 6 ને 5 જાય તો 1 એટલે 3x 1 બરાબર +1 -1 1 અથવા -1 1 ઉડી ગયો એટલે x બરાબર 0 થાય અહીંયા 3x બરાબર -2 એટલે x બરાબર -2 કરી દો પણ અહીંયા x ની કિંમત તો r+ લેવાની એટલે આ જવાબ આવે નહીં એટલે x ની કિંમત તમે મિનિમમ 0 મૂકી શકો એટલે અહીં આગળ x ની કિંમત મિનિમમ 0 મૂકો તો 0 માટે અહીંયા -5 એટલે કે f0 મૂકીએ તો f0 મૂકો અહીંયા તો 6 માં 1 જાય તો -5 તમારો મિનિમમ આવી શકે છે એટલે રકમમાં અહીંયા એક ભૂલ છે r+ ને r+ યોગ 0 હોવું જોઈએ કારણ કે મિનિમમ 0 કિંમત ભરવાથી -5 આવે તો પછી અહીંયા ઓપન ઇન્ટરવલ હોય તો જે ક્લોઝ ઇન્ટરવલ લખ્યું છે એની જગ્યાએ ભાઈ ઓપન ઇન્ટરવલ હોવું જોઈએ 9મા દાખલા તો અહીંયા r+ યોગ 0 હોવું જોઈએ ચલો હું અહીંયા r+ યોગ 0 કરી નાખું કારણ કે મિનિમમ 0 કિંમત ભરવાથી જ -5 આવે જોઈ શકો એટલે રકમમાં સામાન્ય ભૂલ છે 0 મૂકવાથી -5 આવે તો અહીંયા ઓપન ઇન્ટરવલ કરી નાખો તો 0 ના આવે ખબર પડી કે ભાઈ -5 થી મોટી 0 મિનિમમ કિંમત ભરવાથી એટલે આવું થાય ભાઈ તો તમે કહી શકો તો હવે rm બરાબર મિનિમમ કિંમત ભરું છું તો -5 થી બધી ઉપરની કિંમત આવો બસ એટલે f એ વ્યાપ્ત વિધેય છે f એ વ્યાપ્ત વિધેય છે આ એક અને વ્યાપ્ત થઈ ગયો એટલે ધ્યાન રાખજો મારો -5 લાવો હોય સામે -5 દાખલામાં સિસ્ટમ ઓકે ક્લિયર હવે પડી ગઈ હવે કાઢી નાખું છું હવે જો અહીંયા તો આ રકમની અંદર ધ્યાન રાખજો r+ યોગ 0 સાથે હોવો જોઈએ તો જ અહીંયા ક્લોઝ ઇન્ટરવલ -5 થી ઇન્ફિનિટી ઓપન આવે હવે સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન કહી દીધું સાબિત કરો એટલે એક એકના વ્યાપ્ત હોવું જ જોઈએ હવે વ્યાપ્ત વિધેય થઈ ગયું એટલે f ઇન્વર્સ માં f એ વ્યસ્ત સંપન્ન છે વ્યસ્ત સંપન્ન છે સાબિત થઈ ગયું તેથી f ઇન્વર્સ મળે હવે f ઇન્વર્સ મળે એટલે પેલું આપણું સૂત્ર fx y તો x f ઇન્વર્સ y હવે fx એટલે આપણી પાસે શું હતું સાદું રૂપ આપ્યું તો 3x 1 નો સ્ક્વેર 6 બરાબર y તો 3x 1 નો સ્ક્વેર બરાબર y 6 એટલે 3x 1 બરાબર અંડરરૂટ y 6 કારણ કે ઓલરેડી y ની કિંમત ધન જ છે અહીંયા હવે કોઈ પણ કિંમત મિનિમમ -5 મૂકો કારણ y ની વેલ્યુ લેવાય માંથી નથી કારણ કે હવે એનો પ્રદેશ બદલાઈ ગયો તો -5 મિનિમમ મૂકો તો એ 1 જ જવાબ આવે તો આ ધન જ રહે એટલે બધું ધન આવે 3x બરાબર અંડર લેટર પ્લસ ઓર માઈનસ લખવું પડે કારણ કે y ની મિનિમમ કિંમત -5 છે અહીંયા એટલે x બરાબર અંડર રૂટ y 6 -1/3 એટલે
infinity tends to r plus योग 0 માટે f inverse y બરાબર under root y plus 6 minus 1 by 3. તો આ થઈ ગયો તમારો જવાબ. મેં કીધું તો તમને તો y ની મિનિમમ કિંમત -5 લઈએ તો વર્ગમૂળ ધન જ રહે, એટલે અહીંયા વર્ગમૂળ ધન રહે. તો અહીં આગળ તમારો 9મો દાખલો પૂરો થાય છે. ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચલો સ્ક્રીનશોટ લઈ લીધો. હા ચલો હવે આગળ જો. આગળ તમારો છેલ્લો ડિફિકલ્ટીમાં આવેલો છે 6 9 અને 12. તો 12મો દાખલો ધ્યાન રાખો હવે. ચલો હવે 12મો દાખલો શું કહે છે? તે વિધેય f x tends to y એ વ્યસ્ત સંપન્ન છે તો સાબિત કરો કે f ઇન્વર્સ નું પ્રતિવિધેય f છે, એટલે કે f ઇન્વર્સ નું ઇન્વર્સ બરાબર f. ચલો હવે આપણને કઈ દીધું છે રકમની અંદર જ. રકમની અંદર આપણને કઈ દીધું કે f એ વ્યસ્ત સંપન્ન છે પતિ. હવે જો f x tends to y એ વ્યસ્ત સંપન્ન જો કહી દીધું તો એક એક ના વ્યાપ્ત હોય જ, એક એક અને વ્યાપ્ત હોય જ. હવે એક એક ના વ્યાપ્ત હોય તો f ઇન્વર્સ અસ્તિત્વ થિયરિકલ દાખલો છે કે f ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે. તેથી f ઇન્વર્સ વ્યાખ્યાયિત રીતે થાય y tends to x મળે. જો f ઇન્વર્સ મળે તો સાબિત શું કરવાનું કે f ઇન્વર્સ નું એ પાછો પ્રતિવિધેય f છે. તો જો આવું હોય તો આપણને ખબર છે કે f of f ઇન્વર્સ આઇડેન્ટિટી મળવું જોઈએ. f of f ઇન્વર્સ y થી y એટલે એનો મતલબ આઇડેન્ટિટી ઓફ y અને f ઇન્વર્સ ઓફ f એટલે આઇડેન્ટિટી ઓફ x થાય. હવે ધારી લઈએ કે ધારો કે જો f ઇન્વર્સ નું પ્રતિવિધેય જો g લઈ લો, એનું એ પ્રતિવિધેય f ઇન્વર્સ નું એ પ્રતિવિધેય હું g લઈ લઉં તો f ઇન્વર્સ એ કેવું બન્યું y થી x, તો g કેવું બને x tends to y માં. તો એનું એ સંયોજન આપણને આઇડેન્ટિટી મળવું જોઈએ f ઇન્વર્સ ઓફ g. તો f ઇન્વર્સ ઓફ g લો તો g થી સ્ટાર્ટ થાય એટલે x થી x એટલે આઇડેન્ટિટી ઓફ x મળે. અને g ઓફ f ઇન્વર્સ કરું તો y થી y એટલે આઇડેન્ટિટી ઓફ y મળે. એનો મતલબ f ઇન્વર્સ નું પ્રતિવિધેય g થઈ ગયું, જે સાચું છે. જો f ઇન્વર્સ નું પ્રતિવિધેય હું g લઈ લઉં તો g તો x tends to y મળે. એટલે g તો શું મળે તો g પોતે x tends to y એટલે f જેટલો જ છે. એટલે તેથી કહી શકાય કે ભાઈ f ઇન્વર્સ નો ઇન્વર્સ આપણે શું લીધો g, કારણ કે f ઇન્વર્સ નું પ્રતિવિધેય ને એનું ઇન્વર્સ એ g જેટલો, પણ g તો કોના જેટલો થયો f જેટલો. તેથી f ઇન્વર્સ નો ઇન્વર્સ શું થાય f, જે આપણે સાબિત કર્યું. એટલે પ્રતિવિધેયનું પ્રતિવિધેય પોતે જ આવે. પેલું x tends to y એટલે એનું પ્રતિવિધેય y tends to x, તો પાછું એનું પ્રતિવિધેય કરો તો પોતે જ આવે. એટલે ખાલી જગ્યામાં પૂછાય તો પણ આપણને આવડવું જોઈએ. કે ભઈ આપણે ધારી લીધું તો આઇડેન્ટિટી મળવું જોઈએ અને આપણને ખબર હતી આઇડેન્ટિટી વિધેય મળે તો એ વ્યસ્ત સંપન્ન થાય ને f ઇન્વર્સ મળે. થિયરી ઉપર જવાનું છે. તો અહીં આગળ તમારા 3 દાખલા જે ડિફિકલ્ટીમાં હતા એ મારા તરફથી થઈ ગયા પૂરા. ઓકે, તો અહીં આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. અસ્તુ. 3 દાખલા ડિફિકલ્ટીમાં આવ્યા. હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો.
હવે આપણે 1.3 ની અંદર જે તમારી ડિફિકલ્ટી હતી એ ડિફિકલ્ટીઓ એમાં જોઈએ તો સ્વાધ્યાય 1.3 એનો બીજો દાખલો સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 2 એવું કીધું કે ધારો કે વિધેય f g અને h એ r આપેલા છે તો સાબિત કરો કે f plus g of h બરાબર f of h plus g of h અને fg of h is equal to f of h into g of h કમ્પોઝિશન સાબિત કરવાનું છે. હવે એ જ રીતે નંબર 2 પછી સીધો છે 8મો દાખલો. 8મો જો તો 8માની અંદર વિધેય f r plus tends to fx is equal to x square plus 4 દ્વારા વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે. f વ્યસ્ત સંપન્ન છે અને f નું પ્રતિવિધેય f ઇન્વર્સ એ f ઇન્વર્સ y બરાબર under root y minus 4 r plus એ તમામ અનુરૂપ વાસ્તવિક સંખ્યાઓ વર્ગ છે. એટલે અહીં આપી દીધું છે r plus એ તમામ અનુરૂપ વાસ્તવિક સંખ્યા નો ઘન છે. તો r પ્લસ એ તમામ અનરોડ એટલે અહીંયા યોગ 0 આવવો જોઈએ. 9મા દાખલામાં પણ એવું જ છે. તો મિત્રો પહેલા મેં 6ઠો 9મો અને 12મા નો વિડિયો બનાવી દીધો તો એમાં હવે આ બાકીના દાખલાઓ એડ કરી દઈશ. તો જો અનરોડનો મતલબ એવો થયો કે અંદર 0 લેવાનો છે. એટલે ચોપડીમાં આવ્યું નથી એટલે લખતો નથી પણ સમજી લેવાનું તો 0 તમે લઈ શકો મિનિમમ કિંમત. હવે પહેલું જ અહીંયા કમ્પોઝિશન ફંક્શન f g અને h એ આપણી આગળ વિધેય છે તો પતી ગયું. તમારે તો ખાલી વિધેય x લગાવો. ચલો x લગાવો તો પહેલું કમ્પોઝિશન કના જોડે છે સરવાળા. તો સરવાળાનું કમ્પોઝિશન કના જોડે છે ભાઈ? તો સરવાળાનું કમ્પોઝિશન તમારું hx જોડે છે. તો અહીંયા શું થશે? બંને f g hx ગણો તો f of hx plus g of hx એટલે f of hx plus g of hx. તો મારે જે સાબિત કરવાનું હતું એ થઈ એટલે f of h plus g of h. ચલો એવી જ રીતે ગુણાકાર માટેની વાત છે. તો f g of h તો f into g of h x પાછળ વિધેય લગાવી તો આને કઈ રીતે લખાય? તો f into g of h અહીંયા hx એટલે શું થશે? તો f into g
hx લખાશે f of hx into g of hx, તો એનો મતલબ f of hx into g of hx, તો f into g of h બરાબર f of h into g of h, જે આપણે સાબિત કરવાનું છે. તો આ થઈ ગયો તમારો બીજો દાખલો. અહીં આગળ જો fr plus tends to 4 થી ઇન્ફિનિટી, એટલે મારા તો 0 સાથે ધન લેવાની કિંમતો છે. એટલે અહીંયા r plus એ અનરોડ કહી દીધો છે. અનરોડ કહી દીધો છે, તમે 0 થી શરૂઆત કરી શકો છો મિનિમમ. એટલે fx તમારો આલે x² + 4. જો હું 0 મૂકું તો 0 + 4 એટલે મિનિમમ કિંમત 4 આવે. પછી હું 1 મૂકું તો અહીંયા 5 આવશે. આમ કરતા કરતા બધી કિંમતો અલગ અલગ મૂકું તો જવાબ જુદો જુદો હશે. એટલે belongs to r પ્લસ માટે હું કહી શકું x1 not equal to x2, તો fx1 not equal to fx2, મતલબ f એ એક વિધેય છે. અહીંયા વ્યસ્ત સંબંધ સાબિત કરવાનું પહેલા, તથા rf બરાબર વાત કરું તો મિનિમમ કિંમત જોઈ લો 4, 4 થી પછી ધન જ આવશે. એટલે f એ વ્યાપ્ત વિધેય છે, તેથી f એ વ્યસ્ત સંપન્ન છે, તેથી f ઇન્વર્સ મળે. તેથી fx બરાબર y ડબલ ઇમ્પ્લાઇઝ x બરાબર f ઇન્વર્સ y. ચલો fx બરાબર x² + 4 બરાબર y. તો અહીંયા શું થઈ જશે? x² બરાબર y - 4, તેથી x બરાબર √ y - 4. એટલે x એટલે શું થઈ ગયું આપણા માટે? f ઇન્વર્સ. કેમ અહીંયા ધન જ આવ્યો તો y ની મિનિમમ કિંમત તમે જોઈ લો તો આપણે 0 મૂકીને 4 એટલે આ y કહેવાય. તો y ની મિનિમમ કિંમત 4, તો 4 ભરવાથી 0 આવે, બાકી 4 થી નીચે મૂકો તો ઋણ. એટલે અહીંયા વર્ગમૂળ પ્લસ જ આવશે. કારણ કે 4 અથવા 4 થી મોટી મૂકી શકાય, નાની મૂકી શકાતી નથી. એના વિસ્તારનો મિનિમમ 4 કિંમત છે, એટલે અહીંયા વર્ગમૂળ આવે. તેથી f ઇન્વર્સ કેવું વિધેય થઈ ગયું? 4 થી ઇન્ફિનિટી ટેન્ડ્સ ટુ r પ્લસ, એટલે f ઇન્વર્સ y આના માટે જ વ્યાખ્યાયિત છે. ઓકે, તો આ થઈ ગયો તમારો જવાબ. હવે 9મો ઓલરેડી આપણે બનાવી દીધેલું છે, એટલે હવે આના અંદર 10મો એડ કરીએ. તો પહેલા વિડિયોમાં તમે જોશો જ્યારે હું અપલોડ કરીશ તો 6ઠ્ઠો 9મો 12મો આવશે, એના પછી આર્યા એડ થઈ જશે. ચલો હવે 10મો જો 10માની અંદર શું કીધું છે? તો 10મો દાખલો, જેની અંદર જો કે 10મો દાખલો છે એ તમારા 12મા દાખલા જેવો છે. એટલે એના જેવો જ છે કે ભાઈ અંદર કહી દીધું છે. શું કહી દીધું છે? કે વિધેય f x ટેન્ડ્સ ટુ y વ્યસ્ત સંપન્ન છે. તો સાબિત કરો કે f નું પ્રતિવિધેય અનન્ય છે. હવે સૂચનમાં તમને આપી દીધું g1 અને g2 બંને f ના પ્રતિવિધેયો છે, એવું કહી દીધું સૂચનમાં. હવે શું કીધું કે f નું પ્રતિવિધિ અનન્ય એટલે એક અને માત્ર એક જ હોય. તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે એના પ્રતિવિધેય બે છે, કે ધારો કે g1 અને g2 એ f ના પ્રતિવિધેય છે. તેથી g1 અને g2 એ ક્યાંથી ક્યાંનું વિધેય બને? y થી x નું બને. તેથી એનું કમ્પોઝિશન ગણો તો f of g1 કરો તો f of g1 y f of g1 બરાબર તમે લો તો f of g1 શું થઈ જવાનું? y થી y નું થઈ જવાનું. એટલે I y અને હું અહીંયા મૂકી દઉં f of
g1 y બરાબર I y થવાનું y થી y નું વિધેય તેથી f of g2 y કારણ બંને g1 ને g2 y થી x જ છે એટલે y થી y નું વિધેય બન્યું કારણ કે g1 થી ચાલુ કરો તો y થી x ને x થી y હવે y થી y અને આ y થી y હવે f of g1y બરાબર f of g2y આવું થઈ ગયું આપણી પાસે તો f of g1y બરાબર f of g2y પરંતુ આનો તો સાદું રૂપ આપું તો f of g1 બરાબર f of g2y થઈ ગયું હવે f આપણા માટે કેવો વ્યસ્ત સંપન્ન એટલે એક એકનો વ્યાપ્ત તો હોય જ હવે એક એકનો વ્યાપ્ત હોવાથી g1y બરાબર g2y કારણ f એ શું છે એક એક વિધેય છે હવે f જો એક એક વિધેય હોય તો આ x1 થયો ને આ x2 થયો એટલે x1 બરાબર x2 થઈ ગયો હવે g1 બરાબર તો g2 એટલે બે એક જ થયા માટે કહી શકાય કે f નું પ્રતિવિધેય અનન્ય છે કારણ કે g1 બરાબર g2 તો સ્ક્રીનશોટ લઈ લેજો તો અહીં આગળ આપણો 10મો દાખલો પૂરો થાય છે તો સ્ક્રીનશોટ લઈ લો ચલો ભાઈ દરેકે સ્ક્રીનશોટ લઈ લીધો તો હવે જો 13મો તો 13 અને 14 બે દાખલા રહ્યા આ કાઢી નાખું છું જો હવે 13મો દાખલો જો વિધેય f r tends to r એ fx બરાબર 3 - x2 x નો ઘન એની 1/3 દ્વારા આપેલ હોય તો f of fx બરાબર ખાલી જગ્યા જો કે દાખલો MCQ નો છે અહીંયા MCQ તરીકે પૂછ્યો છે 3 - x હવે જો 14મો વિધેય f r - 4/3 tends to r fx બરાબર 4x upon 3x plus 4 દ્વારા વ્યાખ્યાયિત હોય તો f નું પ્રતિવિધેય તો f નું પ્રતિવિધેય g એ f નો વિસ્તાર tends to r - 4/3 એ ખાલી જગ્યા દ્વારા મળે હવે આ એનો પ્રતિવિધેય શોધવાનું છે ભાઈ કે gy બરાબર 3y/3 - 4y અહીંયા જે આપણે f ઇન્વર્સ કહીએ છીએ એની જગ્યાએ g લીધું છે 4y/4 - 3y અહીંયા gy બરાબર 4y/3 - 4y અને ડી ઓપ્શન આપ્યો છે gy બરાબર 3y/4 - 3 હવે જો અહીંયા તો પ્રતિવિધેયનો કોઈ પણ દાખલો હોય ભાઈ ઇન્વર્સ શોધવાનો તો પહેલા જ કહી દઉં ચારે ઓપ્શન વેલિડ હોય વેલિડ એટલે સમજી લેવાનું કે ઇન્વર્સ મળે એટલે એક એકનો વ્યાપ્ત MCQ માં નહીં તપાસવાનો તો પહેલા જ અહીંયા આપણે આની વાત કરી દઈએ કે ભઈ fx બરાબર આગળ હોય તો f of fx શોધવું હોય એકદમ ઈઝી દાખલો છે તો f of fx એટલે f of fx એટલે 3 - x ઘન એની એક તૃતીયાંશ આ આપણા માટે x હવે એ જ x પાછો f ના ઘનનો થાય એટલે જો x હોય તો આપણે મૂકી દઈએ હવે જ્યાં x હોય એટલે 3 - x ની જગ્યાએ શું આવ્યું 3 - x ઘન નો 1/3 અને એનો પાછો ઘન અને કૌંસ 12 પાછો એક
પેલા x ની જગ્યાએ મૂક્યું ધ્યાન રાખજો હવે શું થાય તો આ 3 ઉડી ગયા સોરી આ 3 ઉડી ગયા નહીં 3 ઉડી ગયા તો અંદર શું વધ્યું 3 x ઘન એટલે માઈનસ હતો અંદરનો માઈનસ એટલે શું થઈ ગયું નિશાની બદલાઈ ઓકે હવે 3 ઉડી ગયા તો અહીંયા 3 ઉડી જાય શું વધે એકલું x ઘન ની 1/3 તો જવાબ શું આવે એટલે સાદું રૂપમાં ધ્યાન રાખવાનું તો આ તમારો નવો x એ નવો x છે એ આ f ના ઘરમાં પાછો મૂકો એટલે આ તો ખરું જ 12 પાછો ઘન થઈ જશે અને આખા કૌંસ બાર એક પ્રક્રિયા એટલે આ 3 ઉડી જશે એટલે વધ્યું આ તો આ ના ઉડે ધ્યાન રાખજો તો આખું પદ છે બાદબાકી છે આ ઉડે તો 3 ઉડી ગયા 3 બીજા ઉડી ગયા બાદબાકી ઓકે હવે આનો વારો ચલો 14મા દાખલાની અંદર તો ખબર છે બધા ઓપ્શન વેલિડ છે અને અહીંયા f ઇન્વર્સ નો g કઈ દીધું કારણ કે f નું પ્રતિવિધેય f ઇન્વર્સ બરાબર g સમજતા રે ભૂલ ના એટલે આપણે f ઇન્વર્સ જ શોધવા તો સીધું આપણે પેલું લખીએ છે ને હિન્ટ અહીંથી એક એકના વ્યાપ્ત નહીં તપાસવાનું તો સીધું x બરાબર f ઇન્વર્સ y હવે fx એટલે 4x 3x 4 બરાબર y તો આમાંથી આપણે x ના કરતા બનાવવા 3xy 4y હવે 4x 3xy બરાબર 4y હવે આમાંથી x કોમન થઈ ગયું તેથી x ના કરતા બનાવો 4y 4 3y તો આ આપણા માટે થઈ ગયું f ઇન્વર્સ y હવે f ઇન્વર્સ એ આપણા માટે શું છે g તો gy બરાબર 4y 4 3y આવી ગયો તો b ઓપ્શન તમારો જવાબ ઓકે તો અહીંયા સ્ક્રીનશોટ લઈ લો ઓકે હવે જુઓ તો અહીંયા આગળ આપણો સ્વાધ્યાય 1.3 મારા તરફથી થઈ ગયો પૂરો ઓકે તો 1.3 અહીંયા પૂરો થઈ ગયો હવે નવી થિયરી આવશે નેક્સ્ટ લેક્ચરમાં તો અસ્તુ આટલા સુધી રાખીએ છીએ